નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ જંગલેશ્વરમાં કાદરભાઈ સાથે બનેલી ઘટના પર। આજી નદીના કિનારે વસેલો જંગલેશ્વર વિસ્તાર વર્ષો સુધી પોતાની જ રીતથી જીવતો રહ્યો હતો। સાંકડી ગલીઓમાં સવાર પડતા ચૂલાના ધુમાડા ઉડતા, માટીના આંગણામાં પાણી સાંટતી સ્ત્રીઓના હાથ ચમકતા, મસ્જિદની ઉજાન અને મંદિરમાં વાગતી ઘંટ સાથે આખો વિસ્તાર જાણે એક સાથે જાગતો અને કાદરભાઈ મકાનના ઓટલે બેસીને ચા પીતા લોકો રોજની રાજકીય ચર્ચામાં પોતપોતાની બુદ્ધિનો ઢોલ પીટતા। પરંતુ એ સવાર કંઈક જુદી હતી। સૂરજ તો રોજની જેમ ઉગ્યો હતો, છતાં તેની કિરણોમાં ઉષ્મા નહોતી। જાણે આકાશે જંગલેશ્વરને પહેલેથી ચેતવણી આપી હોય કે આજનો દિવસ ગર્વના કિલ્લા ધરાશાયી કરવાની તૈયારીમાં છે। ગલીઓમાં હાસ્યનો એક પણ અવાજ ન હતો। ફેરિયાઓની હાકલ ગાયબ હતી અને દૂરથી આવતો ભારે વાહનોનો ગરજતો ઘેરો અવાજ લોકોના હૃદય પર હથોડા મારતો હતો। થોડા ક્ષણોમાં સ્પષ્ટ થઈ ગયું કે આ કોઈ અફવા નહોતી, સત્તાનો કાફલો આવી રહ્યો હતો। શિસ્તબદ્ધ કતારમાં ઊભેલા હજારો જવાનો, કડક ચહેરા, બરછટ નજરો અને પાછળથી આગળ વધતી વિશાળ પીલી યાંત્રિક ભુજાઓ, જેમની એક જ ઘૂંટમાં વર્ષોની મહેનત ગળી જવાની શક્તિ હતી। કાદરભાઈ પોતાના ઘરના ઉંબરે બેઠા હતા। તે ઘર કોઈ કાગળ પરનું આંકડો નહોતું, કોઈ નકશાની ભૂલ નહોતું, તે તેની 30 વર્ષની મજૂરીનું જીવંત સાક્ષી હતું। એક એક ઈંટમાં તેમની કમરની વેદના ગૂંથાયેલી હતી। એક એક દિવાલમાં સંતાનોના સપનાઓ ચોંટેલા અને છત પર હજી ગયા વર્ષ કરાવેલો રંગ સૂર્યપ્રકાશમાં ઝગમગતો, જાણે ઘમંડથી કહી રહ્યો હોય કે હું અડગ છું। પરંતુ એ જ દિવાલ પર લાલ રંગથી લખાયેલું ચિહ્ન આજે ઘરમાં મૌન શીશ પાડી રહ્યું હતું। સરકારી ભાષામાં તે ગેરકાયદેસર દબાણ હતું, પરંતુ કાદરભાઈ માટે તે જીવનનો સંગ્રહ, ઇજ્જતનો આધાર અને સમાજમાં ઊભું રાખતું ગૌરવ હતું। ગલીના ખૂણે ઊભેલા વૃદ્ધોને હજી પણ વિશ્વાસ નહોતા કરતા કે સત્તા આટલી નિર્દય બની શકે। તેઓ વર્ષો સુધી અહીં રહેતા આવ્યા હતા, ટેક્સ ચૂકવ્યા, વીજળીનું બિલ ભર્યું, ચૂંટણીમાં મત આપ્યો, અને હવે અચાનક તેઓ જ અનાધિકૃત ગણાયા હતા। બરાબર સવારના 9 વાગ્યે કાફલો આખા વિસ્તારમાં ફેલાઈ ગયો। દરેક માર્ગ બંધ, દરેક નજર પર નજર, અને હુકમના એક ઈશારે જંગલેશ્વર કિલ્લામાં ફેરવાઈ ગયો। કોઈએ વિનંતી કરી, થોડો સમય આપો, કોઈએ હાથ જોડ્યા, બાળકોના પુસ્તકો તો બહાર કાઢવા દો, કોઈ સ્ત્રી તિજોરી ખસેડવા માટે મદદ માંગતી હતી। પરંતુ કાયદાની ભાષા ભાવનાથી પર હતી, તે માત્ર અમલ જાણતી હતી। યાંત્રિક ભુજાએ પહેલીવાર આગળ વધીને એક મકાનને ઝાટક્યું અને કડાકાભેર અવાજ સાથે આખી ગલી ધૂળમાં ઢંકાઈ ગઈ। એ અવાજ માત્ર ઈંટોનો ન હતો, એ ગર્વનો, વિશ્વાસનો અને વર્ષોથી ઊભેલા અહંકારનો હતો। લોકોની આંખોમાં આંસુ હતા, પણ તે આંસુઓમાં એક ગુસ્સો પણ હતો। અમે અહીં વસ્યા, અમારે પણ હક છે, એવી અંદરની હઠ હતી। બીજી બાજુ સત્તાનો અહંકાર ઊભો હતો। નદીનો પટ છે, માર્ગ બનવો જોઈએ, એવી દલીલ સાથે આજી નદી નિષ્ક્રિય સાક્ષી બની વહેતી હતી। વર્ષો પહેલા જ્યારે લોકો અહીં વસ્યા ત્યારે તેણે કશું કહ્યું નહોતું, અને આજે જ્યારે ઘરો તૂટી રહ્યા હતા ત્યારે પણ તે મૌન રહી। રસ્તા પર ગાદલા, વાસણો, જૂના ફોટોગ્રાફ, લગ્નના કાર્ડ, બાળકોના ઇનામ, બધું કાટમાળ વચ્ચે વેરાઈ ગયું। એક બાળક તૂટેલી દિવાલ પાસે ઊભો રહી પૂછતો હતો, આપણે હવે ક્યાં જઈશું? અને તેનો સવાલ આકાશમાં અટકી ગયો। સત્તા જીવતી દેખાતી હતી, પણ દરેક પ્રહાર સાથે માનવતાને હૈયે એક ઊંડો ઘા પડતો હતો। સાંજ પડતા સુધીમાં જંગલેશ્વરનો ચહેરો ઓળખાય તેવો રહ્યો નહોતો। જ્યાં કાલ સુધી આલિશાન મકાનો અને સાંકડી ગલીઓ ગર્વથી ઊભી હતી, ત્યાં હવે ઈંટો અને પથ્થરોના ઢગલા હતા, અને વર્ષો જૂના નામચીન બંગલા પણ સમાન રીતે ધરાશાયી થયા હતા। કાયદાએ કોઈ ભેદભાવ રાખ્યો નહોતો, છતાં હવામાં એક અજાણી કડવાશ હતી, જાણે વિસ્તાર પોતે જ કહી રહ્યો હોય કે મારા પર ચાલતા પગલાઓ મને ઉછેર્યો હતો, આજે એ જ પગલાં મને અજાણ્યા ગણાવી રહ્યા છે। રાત્રે જ્યારે યાંત્રિક ગર્જના શાંત થઈ, ત્યારે આજી નદીના કાંઠે માત્ર દીવડાઓનો ઘૂમસતો પ્રકાશ અને લોકોના ઉખડેલા શ્વાસ બાકી રહ્યા હતા। જંગલેશ્વરની એ સવાર માત્ર ઘરોનો અંત નહોતી, એ ગર્વના કિલ્લા પર પડેલો પહેલો પ્રહાર હતો। સાંજની લાલીમાં ધીમે ધીમે કાળી પડછાયામાં ફેરવાતી ગઈ, પરંતુ જંગલેશ્વરમાં રાત્રિ કોઈ શાંતિ લઈને આવી નહોતી। આજી નદીના કિનારે પડેલા કાટમાળ વચ્ચે લોકો પોતાના જ ઘરના અવશેષો શોધતા હતા। જાણે કોઈ યુદ્ધ પછી સૈનિકો પોતાના સાથીઓને ઓળખવાનો પ્રયત્ન કરે અને ધૂળની ગંધ હજી હવામાં તરતી હતી,
એ ગંધ માત્ર ઈંટ સુનાની નહોતી, એ વર્ષોથી સંચિત વિશ્વાસના તૂટવાના ધુમાડાની હતી. કાદરભાઈ પોતાના ઘરના તૂટેલા ઓટલા પાસે ઊભા રહીને એક તિરાડ પડેલી દિવાલને હાથ ફેરવી રહ્યા હતા. તેમના મનમાં વર્ષનો દબાયેલો ગુચ્છો હતો. આ જ જગ્યાએ મેં મારી દીકરીનો જન્મદિવસ ઉજવ્યો હતો. એમણે ધીમે બોલ્યા અને તેમની બાજુમાં ઊભેલી પત્ની મૌન રહી ગઈ. શબ્દોનો હવે કોઈ અર્થ નહોતો. રસ્તા પર ફેલાયેલા સામાન વચ્ચે બાળકો પોતાના રમકડા શોધતા હતા અને દરેક તૂટેલી ચીજ જાણે શીશ પાડી રહી હતી કે અમે પણ અહીં જીવતા હતા. સત્તાનો કાફલો હજી દૂર ઊભો હતો. ચહેરા કડક હતા અને કાયદાની દલીલ હજી એટલી જ મક્કમ. આ નદીનો પટ છે. આવતીકાલનું પૂર કોઈને છોડશે નહીં. માર્ગ બનવો જરૂરી છે, એવું એક અધિકારી ઠંડા સ્વરે કહેતો હતો, જાણે સામે ઊભેલા લોકો જીવંત હૈયા નહીં પરંતુ ફક્ત આંકડા હોય. રાત્રિ ઘેરી બનતી ગઈ તેમ લોકોના ચહેરા પરનો ભય ધીમે ધીમે ગુચ્છામાં ફેરવાતો ગયો. કોઈ કહેતો, જો ખરેખર નદીનો પટ હતો તો વર્ષો પહેલા કેમ નહોતું કહ્યું? કોઈ યાદ કરતો કે વીજળીના થાંભલા ઊભા થયા ત્યારે સરકારને જમીન ગેરકાયદેસર લાગી નહોતી. પાણીની લાઈન નખાય ત્યારે કોઈ વાંધો નહોતો. મત માંગવા માટે નેતાઓ આવ્યા ત્યારે આ વિસ્તાર અમારું ગૌરવ ગણાતો હતો. અને આજે અચાનક બધું અનધિકૃત બની ગયું. લોકોના મનમાં પ્રશ્નોનું તોફાન ઉઠતું હતું, પણ જવાબ કોઈ પાસે નહોતો. કાદરભાઈનો મોટો દીકરો, જે હજી કિશોર હતો, પિતાને પૂછતો રહ્યો કે આપણે લડતા કેમ નથી? અને કાદરભાઈએ મજબૂત અવાજમાં કહ્યું કે બેટા, કાયદા સામે હાથ ઊંચો કરવો સહેલો છે, પણ તેના પરિણામો આખા જીવનને સળગાવી નાખે છે. છતાં તેમની અંદર ક્યાંક એક આગ સળગી રહી હતી. પોતાની જ મહેનતને એક ઝાટકે ખાખ થતી જોવાની આગ. મધરાત સુધી ઘણા લોકો કાટમાળ વચ્ચે જ બેઠા રહ્યા. કોઈએ જૂની તસવીરોને છાતી સાથે ચોંટાડી, કોઈએ તૂટેલા દરવાજાના પટને સાચવી રાખ્યો, કોઈએ ધ્વસ્ત થયેલી દિવાલોમાંથી ઈંટ ઉખેડી લીધી, જાણે એમાં પોતાનું અસ્તિત્વ બંધાયેલું હોય. અને આજી નદીનો પવન આ બધું નિહાળી રહ્યો હતો. ક્યારેક નદી શાંત રહે છે, પરંતુ જ્યારે તે રોષે ભરાય છે ને, ત્યારે આખા શહેરને ગળી જાય છે. આ સત્યનો ઉલ્લેખ અધિકારીઓએ વારંવાર કર્યો હતો અને લોકોના હૃદયમાં એ ભય પણ ક્યાંક ઊંડે દટાયેલો હતો. સત્તાનો અહંકાર અને પ્રજાનો ગુચ્છો આમ સામસામે ઊભા હતા. એક કહેતો હતો, વ્યવસ્થા માટે આ આવશ્યક છે. બીજો કહેતો હતો, વ્યવસ્થા માનવતા વિના શું કામની? અને આ ટકરાવમાં રાત્રિ ધીમે ધીમે પસાર થતી ગઈ. સવાર થવાની પહેલાં જ ખબર ફેલાઈ ગઈ કે આવતીકાલે ફરી યાંત્રિક પ્રહાર ચાલુ રહેશે. હજુ ઘણા મકાનો બાકી હતા. હજુ અનેક પરિવારોની વારે વારે બારી હતી. અને આ જાણકારી સાથે જંગલેશ્વરના દરેક હૃદયમાં એક ભાર ઉતરી ગયો હતો. કાદરભાઈએ રાત્રિના અંતિમ પ્રહારમાં આજી નદી તરફ નજર કરી અને મનમાં કહ્યું, જો તું ખરેખર જોખમ હતી તો અમને પહેલાં કેમ નહોતું ચેતવ્યું તે? પરંતુ નદી મૌન રહી. તેની મૌનતામાં જ કદાચ આવતીકાલનો જવાબ છુપાયેલો હતો. જંગલેશ્વર હવે ફક્ત એક વિસ્તાર ન રહ્યો હતો, તે એક પ્રતીક બની ગયો હતો. કાયદાની કડકતા અને માનવીય પીડાના અથડામણનું પ્રતીક. અને રાત્રિના અંધકારમાં દરેક શ્વાસ એક પ્રશ્ન બની હવામાં લટકતો હતો. આજી નદીના કિનારે પથરાયેલા કાટમાળ પર રાત્રિની તેજ અને ભેજ હજી બેસી હતી અને લોકોની આંખોમાં ઊંઘનો એક કણ પણ નહોતો. જાણે આખો વિસ્તાર એક જ પ્રશ્ન પર અટકી ગયો હોય કે આપણે હવે શું? સૂર્ય ઉગતા પહેલા જ ફરીથી કડક પગલાઓના અવાજો ગલીઓમાં ગૂંજવા લાગ્યા અને કાફલો ગઈકાલ કરતાં પણ વધુ મક્કમ દેખાતો હતો. શિસ્તબદ્ધ કતારમાં ઊભેલા જવાનોની આંખોમાં કોઈ દ્વિધા નહોતી, માત્ર આદેશનું પાલન હતું. અને પાછળ ઊભેલી યાંત્રિક ભુજાઓ ફરી એકવાર ગરજી ઉઠવા તૈયાર હતી. લોકો જાણતા હતા કે આજનો દિવસ વધુ ભારે પડશે, કારણ કે હવે માત્ર ઘરો જ નહીં પણ લોકોના અંદરના અહંકાર પર પણ પ્રહાર થવાનો હતો. કાદરભાઈ આ વખતે ઉંબરે નહોતા બેઠા. તેઓ ગલીના મધ્યમાં ઊભા હતા અને તેમના ચહેરા પર ગઈકાલ કરતાં વધુ કઠોરતા હતી, જાણે એક રાતમાં જ વર્ષોનું વૃદ્ધત્વ તેમના પર આવી પડ્યું હોય. અને આસપાસ ભેગા થયેલા લોકોની નજરો તેમની તરફ જોતા હતી. શું કરવું? કોઈએ ધીમેથી કહ્યું, અમે શાંતિથી ઊભા રહીશું, પણ ચૂપ નહીં રહીશું. અને આ શબ્દો જાણે શિંગારી બની ગયા હતા. રાત્રિએ પોતાના બાળકોને પાછળ રાખ્યા. વૃદ્ધોએ લાઠીનો સહારો લઈને ગલીમાં સ્થાન લીધું અને યુવાનોના ચહેરા પર ગુસ્સો સ્પષ્ટ દેખાતો હતો. સત્તાના અધિકારીએ આગળ વધીને ઊંચા સ્વરે જાહેર કર્યું કે આજે પણ નિર્ધારિત મકાનો તોડી પાડવામાં આવશે અને કોઈ અવરોધ સહન નહીં કરવામાં આવે.
એ અવાજમાં એવી ઠંડક હતી કે જેમાં લાગણી માટે જગ્યા જ નહોતી. પ્રથમ પ્રહાર પડતા જ એક શીશ ગલીમાં ફાટી નીકળી. એક ઘર જેમાં હજી સુધી લોકો રહેતા હતા તેની દિવાલ કડાકાભેર તૂટી પડી અને અંદરથી વાસણો, કપડાં, યાદો બધું જ બહાર ઢળી પડ્યું. એક વૃદ્ધ પોતાની તૂટેલી પાંખડી પાસે બેસી રહી અને બોલતી રહી કે આજ મારી દુનિયા હતી, પરંતુ તેના શબ્દો ધૂળમાં ગૂંથાઈ ગયા. કાદરભાઈ આગળ વધ્યા. તેમની આંખોમાં ગુસ્સાનો જોત હતો અને તેમણે અધિકારીઓને સીધો પ્રશ્ન કર્યો, જો આ જમીન અમારી નહોતી તો વર્ષો સુધી તમે શા માટે મૌન રહ્યા? અમારી મહેનત પર તમારું સહી મુદારા શા માટે ચમકતી રહી? આસપાસ ઉભેલા લોકોનો ગુસ્સો હવે ખુલ્લી નજરોમાં દેખાવા લાગ્યો. તેઓ કાયદા સામે હાથ ઊંચો કરતા નહોતા, પરંતુ તેમની નજરો જ સવાલ બની ગઈ હતી. અધિકારીએ ટૂંકો જવાબ આપ્યો, વ્યવસ્થા માટે નિર્ણય લેવાયો છે. અને આ શબ્દોમાં એવો અહંકાર છલકાતો હતો કે જાણે માનવ પીડા માત્ર એક આંકડો હોય. આજે નદીના કિનારે ઉભેલા કેટલાક લોકો એકબીજાને યાદ અપાવતા રહ્યા કે થોડા વર્ષ પહેલા પૂર આવ્યું ત્યારે પાણી ખરેખર ઘરોની બારી સુધી પહોંચ્યું હતું અને ત્યારે જ ચેતવણી આપવામાં આવી હતી. પરંતુ ગરીબી, રોજીરોટી અને સંતાનોના ભવિષ્યની ચિંતા વચ્ચે એ ચેતવણી કોઈએ ગંભીરતાથી લીધી નહોતી અને આજે અવગણના પોતે જ ભયાનક સ્વરૂપે સામે ઊભી હતી. લોકોની અંદર બે અવાજ અથડાતા હતા. એક કહેતું કે અમે અન્યાયના ભોગ છીએ, બીજું કસવાતું કહેતું કે કદાચ ભૂલ અમારી પણ હતી. અને આ આંતરિક ટકરાવ હજુ સૌથી વધુ પીડાદાયક હતો. બપોર સુધીમાં ગલીનો અડધો ભાગ સમાપ્ત થઈ ગયો હતો. કાદરભાઈ પોતાના ઘરની અંતિમ દિવાલને તૂટી પડતી જોઈએ ત્યારે તેમણે આંખ બંધ કરી લીધી, પરંતુ આંખ બંધ કરતા દ્રશ્ય ગાયબ થતું નથી, તે વધુ ઘેરું બની જાય છે. તેમની અંદર એક અઘોર નિશ્ચય જન્મતો ગયો, ઘર તૂટ્યું છે પરંતુ હું તૂટવાનો નથી. અને આ નિશ્ચયમાં ગુસ્સો પણ હતો અને અહંકાર પણ. આસપાસ ઉભેલા ઘણા લોકો હવે સમજવા લાગ્યા કે આ લડાઈ રસ્તા પરની નથી, આ લડાઈ આવતીકાલની છે, પોતાના અસ્તિત્વને ફરીથી ઊભું કરવાની છે. સાંજ પડતા સુધી જંગલેશ્વરનો મોટો ભાગ ધરાશયી થઈ ગયો હતો. ધૂળની ગંધ હવે જાણે કાયમી બની ગઈ હતી અને લોકો થાકેલા શરીર સાથે પણ મક્કમ નજરે ઊભા હતા. છતાં પોતાનો નિર્ણય અમલમાં મૂકી રહી હતી અને પ્રજા પોતાના અસ્તિત્વને ફરીથી વ્યાખ્યાયિત કરવાની તૈયારીમાં હતી. આજે નદી મૌન રહી વહેતી હતી, પરંતુ તેની સપાટી પર પડતા સૂર્યાસ્તના કિરણોમાં જાણે એક સંકેત હતો, બધું સમાપ્ત થયું નથી, કંઈક હજી બાકી છે, કંઈક જે આ ધરાશયી કાટમાળમાંથી જન્મશે. આજે નદીના કિનારે પડેલો કાટમાળ હવે સુકાઈ ગયો હતો. ધૂળના વાદળો થોડા શાંત થયા હતા, પરંતુ હવામાં એક અનોખી ગાઢતા ફેલાઈ ગઈ હતી. એ ગાઢતા હતી અપૂર્ણતા અને સંકલ્પની. લોકો હવે ફક્ત રડતા ન હતા, તેઓ મૌન થઈ ગયા હતા અને મૌન સૌથી મોટો પ્રતિકાર બની શકે છે. કાદરભાઈ રાત્રે જ થોડા બસેલા ઈંટો ગોઠવીને એક ખૂણો બનાવ્યો હતો જ્યાં તેમની પત્ની અને બાળકો બેઠા હતા. આ ખૂણો ઘર નહોતો, પરંતુ ઘર હોવાની જીદ હતી. તેમની આંખોમાં હવે આંસુ નહોતા, ત્યાં એક કઠોર ચમક હતી. અમે વર્ષોથી ખસડાયા છીએ, ખતમ થયા નથી. એવો નિઃશબ્દ સંદેશ સત્તાનો કાફલો ચોથી વાર આવ્યો ત્યારે તેની ગતિ ધીમી નહોતી, પરંતુ તેના ચહેરા પર પણ થાક સ્પષ્ટ હતો. કદાચ સતત પ્રહારો કરતા કરતા તેમની અંદર પણ કોઈ અદૃશ્ય ભાર છવાઈ ગયો હતો. છતાં આદેશ હતો કે અધિકારીએ ફરી એકવાર જાહેર કર્યું કે બાકી રહેલા અવશેષો પણ દૂર કરાશે અને સમગ્ર વિસ્તાર સમાન બનાવી માર્ગ માટે તૈયાર કરવામાં આવશે. તેની વાણીમાં અહંકાર હજી યથાવત હતો. વ્યવસ્થા માટે ભાવના અટકાવવાની નથી એવો અભિગમ સ્પષ્ટ દેખાતો હતો. લોકો હવે ભેગા થયા, પરંતુ હાથમાં પથ્થર નહોતા, હાથમાં માત્ર કાગળો અને જૂના બિલ હતા. કોઈએ વીજળીનું રસીદ બતાવી, કોઈએ નગરપાલિકાની પરવાનગીની નકલ દેખાડી, કોઈએ વર્ષો જૂના કરના પુરાવા આગળ ધરી દીધા અને ગલીના મધ્યમાં એક મૌન અદાલત જેવી સ્થિતિ ઊભી થઈ ગયો. કાદરભાઈએ ધીમા પરંતુ ગર્વભેર સ્વરે કહ્યું કે જો અમે અસ્તિત્વમાં નહોતા તો આ બધા પુરાવા કોણે આપ્યા? જો અમે ગેરકાયદેસર હતા તો વર્ષો સુધી અમારી મહેનત પર તમારી મુદ્રા શા માટે હતી? તેમના શબ્દોમાં બળવો નહોતો, પરંતુ એક તીખી સચ્ચાઈ હતી. આસપાસ ઊભેલા લોકોના ચહેરા પર સહમતિ ઝળહળતી હતી અને એ ક્ષણે જંગલેશ્વર માત્ર કાટમાળ ન રહ્યો, તે પ્રશ્ન બની ગયો. અધિકારી થોડી ક્ષણ માટે મૌન રહ્યા, પછી કઠોર અવાજમાં બોલ્યા કે ભૂલ થઈ છે, પરંતુ નદીનો પટ બસાવવો અનિવાર્ય છે
અને આ સ્વીકારોમાં અહંકાર અને નિર્ધારતા બંને છુપાયેલા હતા. આજી નદી એ દ્રશ્યની સાક્ષી હતી. વર્ષો પહેલા જ્યારે પૂરનું પાણી ઘરો સુધી પહોંચ્યું હતું ત્યારે કેટલાક ઘરોમાં ડર ઘૂસી ગયો હતો, પરંતુ જીવનની જરૂરિયાતે તે ડરને દબાવી દીધો હતો. આજે એ જ ભૂલનો હિસાબ વસૂલાત થઈ રહ્યો હતો. કેટલાક યુવાનો હવે ખુલ્લેઆમ બોલવા લાગ્યા કે અમે નદીની મર્યાદા ભૂલ્યા હતા, અને કેટલાક હજી પણ અડગ રહ્યા કે અમને ચેતવણી કેમ ન મળી. આ આંતરિક વિખવાદ જંગલેશ્વરને વધુ ઉથલપાથલ કરી રહ્યો હતો. બપોરે જ્યારે છેલ્લી ઊભેલી દિવાલ પર ધરાશાયી થઈ ત્યારે ગલીમાં એક અજાણી શાંતિ ફેલાઈ ગઈ. કોઈ શીશ ન પાડી, કોઈ રડ્યું નહીં. ફક્ત લોકો ઊભા રહીને પોતાના ભૂતકાળને ધૂળમાં ભળતો જોઈ રહ્યા હતા. કાદરભાઈએ તૂટેલી જમીન પરથી એક મુઠ્ઠી માટી ઉઠાવી અને હાથમાં દબાવી. એ માટી માત્ર જમીન નહોતી, એ તેમના જીવનની ગાથા હતી. તેમણે બાળકો તરફ જોયું અને કહ્યું કે અહીંથી આપણું ઘર ગયું છે, પણ આપણો સંકલ્પ અહીં જ ઉગશે. અને આ વાક્યમાં એક એવો ગુચ્છો હતો જે હાર માનતો નહોતો. સાંજ પડતા સુધી સત્તાનો કાફલો પાછો વળી ગયો. પાછળ રહી ગયું સમાન બનાવાયેલું વિશાળ મેદાન, જે કાલ સુધી જીવન ધબકતું હતું. હવે ત્યાં માત્ર પવન ફૂંકાતો હતો અને ધૂળ ઉડતી હતી. પરંતુ એ મેદાનની વચ્ચે લોકો હજી ઊભા હતા, વિખરાયેલા, થાકેલા છતાં અડગ. જંગલેશ્વરનો નકશો બદલાઈ ગયો હતો, પરંતુ તેની અંદર જન્મેલો પ્રશ્ન અને સંકલ્પ હજી જીવંત હતા. રાત્રે આજી નદીના કિનારે દીવડાઓ ફરી પ્રગટ્યા, પરંતુ આ વખતે તે શોક માટે નહોતા, તે એક મૌન પ્રતિજ્ઞા માટે હતા. અમે ફરી ઊભા થઈશું. સત્તાએ પોતાનું કાર્ય પૂર્ણ કર્યું હતું. હવે ત્યાં કોઈ ઘર નહોતું, કોઈ ઓટલો નહોતો, કોઈ સાંકડી ગલીમાં બાળકોના પગલાઓનો અવાજ નહોતો. ફક્ત સમાન બનાવાયેલું નિર્જન મેદાન હતું, જ્યાં કાલ સુધી જીવન ગૂંજતું હતું. પવન હવે અવરોધ વિના ફૂંકાતો હતો અને ધૂળના ઝાકળમાં ભૂતકાળની આકૃતિઓ જણાતી હતી. જંગલેશ્વરનો અહંકાર તૂટી ગયો હતો, પરંતુ તેની યાદો હજી માટીમાં ભળી રહી હતી. કાદરભાઈ એ મેદાનના મધ્યમાં ઊભા રહ્યા, જ્યાં ક્યારેક તેમનું ઘર હતું. તેમણે આંખો મીસી અને એ ઓરડાઓ યાદ કર્યા જ્યાં દીકરીના હાસ્ય ગુંજ્યા હતા, જ્યાં દિવાલ પર વર્ષો સુધી કેલેન્ડર બદલાતું રહ્યું હતું, અને જ્યાં દરેક તહેવારે દીવડાઓ પ્રગટતા હતા. હવે એ બધું માત્ર સ્મૃતિમાં હતું. લોકો ધીમે ધીમે એકઠા થયા. કોઈએ માથું ઝુકાવ્યું, કોઈએ આકાશ તરફ જોયું, અને કેટલાકે નિઃશબ્દ સ્વીકાર કર્યો કે જે થયું તે અટકાવવું હવે શક્ય નહોતું. સત્તાએ પોતાના નિર્ણયને પૂર્ણ કર્યો હતો. નદીનો પટ હવે ખુલ્લો હતો. માર્ગ માટે જગ્યા તૈયાર હતી અને કાગળ પર વ્યવસ્થા સ્થાપિત થઈ ગઈ હતી. પરંતુ આ વ્યવસ્થાની નીચે દટાયેલા હૃદયોનું શું? જંગલેશ્વરના લોકો હવે સમજવા લાગ્યા કે વર્ષો સુધી ચાલતી અવગણના, અંધવિશ્વાસ અને કંઈ નહીં થાય જેવી હઠી માનસિકતા પણ આ વિનાશમાં ભાગીદાર હતી. તેઓએ નદીની મર્યાદા અવગણી, ચેતવણીઓને હળવાશથી લીધી અને ગેરસમજમાં ગૌરવ શોધ્યું, અને આજે એ ગૌરવ ધૂળમાં ભળી ગયું હતું. કાદરભાઈએ શાંત પરંતુ અડગ સ્વરે કહ્યું કે ઘર તૂટે તો માણસ તૂટતો નથી, જો તે પોતાની ભૂલમાંથી શીખે. અને તેમના શબ્દો આસપાસ ઊભેલા દરેક હૃદયમાં ઊંડે ઉતરી ગયા. તેમના ચહેરા પર હવે ગુસ્સો નહોતો, ત્યાં એક કઠોર સ્વીકાર અને નવા સંકલ્પની ઝલક હતી. બાળકોને તેમણે સમજાવ્યું કે આ જમીન પર ફરી ઘર નહીં બાંધીએ, કારણ કે નદીની મર્યાદા તોડીને ઊભું કરેલું સપનું ટકતું નથી. અને આ વાક્ય જંગલેશ્વરની નવી દિશા બની ગયું હતું. કેટલાક લોકોએ નજીકના વિસ્તારોમાં ભાડાના મકાનો શોધવા શરૂ કર્યા, કેટલાકે સગા સંબંધીઓનો સહારો લીધો, કેટલાકે સરકારની પુનર્વસન યોજનાઓ માટે અરજીઓ કરી. આ બધું સહેલું નહોતું, પરંતુ હવે તેઓ અંધહઠથી આગળ વધવા તૈયાર નહોતા. સાંજ પડતા આજી નદી શાંત વહેતી રહી. તેના કિનારે હવે કોઈ દિવાલ નહોતી, કોઈ બારણું નહોતું, અને પહેલીવાર વર્ષા પછી તે પોતાની સંપૂર્ણ પહોળાઈમાં દેખાતી હતી. લોકો દૂર ઊભા રહીને એ દ્રશ્ય નિહાળતા રહ્યા. કદાચ આ સાચું સંતુલન હતું, નદી પોતાની જગ્યા પર અને માનવ વસાહત પોતાની મર્યાદામાં. જંગલેશ્વરની કહાની એક કઠોર પાઠ બની ગઈ હતી. સત્તાનો અહંકાર હોય કે પ્રજાનો ગુસ્સો, કુદરત અને નિયમોની મર્યાદા સામે બંનેને નમવું પડે છે. રાત્રે અંતિમ વખત કેટલાક લોકો કિનારે ભેગા થયા. કોઈએ માટીની મુઠ્ઠી હાથમાં લીધી, કોઈએ ધીમે દીવો પ્રગટાવ્યો, અને સૌએ નિઃશબ્દ પ્રતિજ્ઞા લીધી કે આવતી પેઢીને આ ભૂલ ફરી કરવાની નહીં દેવી. કાદરભાઈએ આજી નદી તરફ જોયું અને મનમાં કહ્યું, તું શત્રુ નહોતી, અમે જ અહંકારી બની ગયા હતા. અને સ્વીકારમાં એક અજીબ શાંતિ હતી.
જંગલેશ્વરનો નકશો બદલાઈ ગયો, પરંતુ તેની કહાની શહેરના હૃદયમાં કોતરાઈ ગઈ. કાયદો જીત્યો કે માનવતા હારી, તેનો નિર્ણય દરેકના મનમાં અલગ હતો, પરંતુ એક સત્ય સ્પષ્ટ હતું: ગેરવ્યવસ્થાનો અંત હંમેશા દુઃખદ હોય છે, અને નવી શરૂઆત હંમેશા કઠોર સ્વીકારથી થાય છે. આ રીતે જંગલેશ્વરની એક સાંજનો અંત થયો, ધૂળ, આંસુ અને સંકલ્પ સાથે, અને અંતમાં જ એક નવી પ્રભાતનું બીજ છુપાયેલું હતું. આ વાર્તા કાલ્પનિક છે. તેમાં આવતા તમામ પાત્રો, દ્રશ્યો કાલ્પનિક છે, જે હાલ ચાલી રહેલા જંગલેશ્વર વિસ્તારના આંદોલન ઉપર આધારિત છે, જે અમુક અંશે ન્યૂઝપેપર આધારિત માહિતી મેળવી વાર્તા બનાવવામાં આવી છે. આવા જ નવા જીવન ઉપયોગી મજેદાર વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેશો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ મિત્રો. મળશું આપણે એક નવા વિડીયો સાથે, એક નવી સ્ટોરી સાથે.